રાતી કૂતરો ભયો છે ને એટલે મને બીક લાગે છે. તું ચિંતા કરે આ ગામ વાળા લોકોના લીધા મારા હેતમને હવા આપવું પડશે આમ. ઓય નટુ કાકાના પહાણ આવી અરે ગઈ. નટિયા જવા દે તેલ પીવા. આ તો ગામ વાળા કી તમારા મોઢો જોઈએ કે દારો બગડે છે. અમે છો સુધરા જોઉં છું એ તમે આ પસ્તો કોઈને કે કા. સાચી વાત છે. હું તો કહું છું બાપા મસ્ત સાપરું બનાવી દે રાતે ઠંડી ના આવે ને એવું. એવું જ બનાવવાનું છે કે તને. અને નટુ કાકાના હોમત બનાવીએ એટલે હું રોજ સવારે નટિયાનું મોઢું તો સવારે વહેલા વહેલા ઉઠીને જોવાતું છે. એવો મોટો છું અમારા આપણું મોઢું નહીં જોતા ને આપણે કોકનું મોઢું જોવું પડે. અને હું તો કહું સાપડું એવું બનાવીએ ને એવું બનાવીએ ને બંગલા જેવું. આપણી જગ્યામાં જ બનાવવાનું છે. હું તો કહું છું આના નેચર બનાવશું એટલે બપોરે સોયલો આવે. વાત તો સાચી કરી વિરમ. હા કેમ અખો ફ્લો બહુ કરશું. એક આ બાજુ કરીએ અને એક આ બાજુ કરીએ એટલે બે થઈ ગયા ને. અલે પણ માપ તો લેવું પડશે કે માતાનું માપ લેજો તું. આવું છે માપ લઈને જ દેખાડું છું. હું કોઈ ગોડો છું ના ગોડો તો નહીં. તારે પછી લે માપ લે એટલે પછી મોટો થબલો બહુ એ મારું શું લેવાનું હલે. સાપરું નહીં બનાવવાનું. તે સાપરું બનાવવાનું છે કોઈ મને નહીં બનાવવાનું. પણ મોટો ડાળીએ એટલું માપ તો કરવું પડશે કે તમારે કેટલા ઓછંગુ આવે મારા કેટલા ઓછંગુ આવે. હા વાત તો સાચી કરી. બુદ્ધિ તો છે મારા જેવી હો તારા. પકડા એટલે વિરામ મોટું ના થઈ જાવ સાપરું. બાપા જરાય મોટું ના થાય વધારે મથે એવું કરવાનું જ નહીં. તમારે આટલું થયું. આપણા બેના સિવાય બીજો કોઈ સાપરામ રહો ના જોવા. લ્યો મારું માપ લઈ લ્યો. આટલા પકડી લેજો આ તમારું માપ. હરખો બોરે છે સીધો. પણ જતો હોય કોઈ પૈણવા નહીં જતો કોઈ જોન નહીં જતી. તે મુરત ત્યાં પઠે આમ કઈ ઉભા થઈ ગયા. ઓમાં એ તો કદી સુખ પાડવાનો નહીં હું. એક વાર સાપરું થવા દે. પેલા નતા કેતા ગેરા સાપરામ હગો થતો. ચાલાભાઈ ઘણો હગો કરાવે નહીં ગમો. વધી સમજુ. હા આપણે બે જણા તો એક મોટા મહી નહીં નતા ઘેર તો. આમ તો એક મોતા મારી દે પણ આ એક સાપરામ રહું છે રીતના. તારું માપ મોટું છે ને મારું માપ જાણું છે. હું તો કહું છું બાપા એક કામ કરીએ ના હોય તો મારા માપનું બનાવી દઈએ એટલે બે જણા. અને હું સાપરાને બહાર રહું તો તમે સાચી સાપરાના બહાર નતા છો ટૂંટિયું વાળીને ઊંઘી જવાનું. એ વાત સાચી કરી. પકડો દોયડી કેટલા આવી તું. તારા માપનું બનાવીએ. હા બરોબર બરોબર. વનાકતી તો આપણો મોતો ને એનો છે થઈ ગયું માર જેટલું. એટલે આવરા મોતો રહા ખરો ને વિરામ. હવે હું મહી રહું છું મોતો નહીં મહી રહે. ના હો તો લોબો થઈ જશે. એક વખત લોબો થઈ જાય એટલે ખબર પડી જાય. આવી ગયો. ના પગ બહાર રહેશે. હા પગ બહાર રહેશે વિરામ. ગમે તે કોઈક લોચો લાગે છે. દોયડું તો લોબું નહીં થતું ને. એ વાત સાચી કરી. હા આપણે જે મૂંગ જો ને એટલું જ બનાવી દઈએ. એક કામ કરો ને એ આટલા રાખીએ ને પેલો મારો પગ રે એટલા રાખો. પકડજે દોરું પકડ. ઘણો સાપરો બનાવ્યો આટલો. બસ બસ. હા મેલ કજારી પેલ મગલે એમ. અને થાસી જશો મિલ્ક કજારી જોર કરીને હું પૂછો રહે. હવારોનું તાર કશું ખાધું છે. શીસડો ખવડાવીને લઈને આવ્યા છો સાપરું કરવા. ઓહો તને તારો બાપો પકવાન બનાવ્યો. હવારોના કોઈ શીસડું ખવડાવીને લઈને આવ્યા છો એમ સાપરો થતો હશે કોઈ. અમે પેટ છે કે પટારો આખું અડધું તપેલું તો શીસડું ખાઈ ગયો. લે મને ભૂખ લાગી છે. હું જ્યાં સુધી ખાઉં નહીં તાર સુધી કશું નહીં કરું. એટલે આટલી ઉંમરે હું તારા બાપો ખાડા ગોઠ્યા હોય કે તારે ગોળા ગોળા સારું લાગે છે. મારે નહીં ઊંઘું. ઊંઘો એકલા. કેમ નહીં ઊંઘું એટલે તારે ભૂસા પેટે બધું કામ કરવાનું. કલાકે ને ભૂખ લાગે તને. ભૂખ લાગે તો તારે શું કરવાનું. શું કરવાનું લાગતી હોય ને ના લાગે. એટલે વગરમ સુધી લાવું પકવાન. આટલી શીશડી મનાલી ને આટલી રે ખાઈ ગયા. મને ખબર તારો ઓછી પડશે એવું. અરે હરામ તો ઘેર જઈને હારી તારી બળેલી બળેલી તે મારે વાત કામ નાખી અને થોડી થોડી રે ખાઈ ગયા. હા ઘેર જઈને હારી બનાવી ખાજે. ખાડો ગુડવા કરે. હું ખાડો નહીં ગોડું. જ્યાં સુધી નહીં ખાવું નાસ્તો નહીં કરું તાર સુધી હું ખાડો નહીં ગોડું. અલ્યા પણ લાવું હું વાયકર ગમે ત્યાંથી લઈ આવો. મને ભૂખ લાગી સગો. અરે હેરામ એરો કરે ને મોઢું અરકુરાય. પેલા વાદરા પટે મોઢું કઈ નાખી દઉં. પેલા નટિયાની પડ્યું છે તા નટિયું પેલા હેતરમાં છે લઈને આવતો જાહેર. હું તો છોઈ નહીં જવાનો. તમે તો સાપરું તમારે નહીં કરવાનું. એટલે મારા વલ્લામાં થઈ રહ્યું છે.
અમુ તમે અત્યાર સુધી નતા પૂછ્યા હતા હું ના ખવડાવતો અમે સોનો મનો ખાડા કર લઈને આવો. ઈ મારે કશું નહીં ખાવું ઈથી રોટલો ના લાવતા હું કહું હો નટિયા નથી તને હું પકવાન બનાવી લઈને આવું. અડધર લેતા આવો મને શરમ આવે છે શરમ. અડધર એ મૂર્ખા જેવો છે કે લે અડધર ખવાય. તાને અડધર ખાવાની તો તાને લોકો મરચું મેઠું ને બીજું બધું ખવાય છે. અડધર તો ખાલી ચપટી જ આવે. અડધર ખવાય. હું તપતી નહીં હું તો એ અડધર ખાવો જો લેતા આવો ફરી તો નહીં જ કે અડધર લાવો છો કે નહીં લાવતા ને કે હું જઉં છું ઘેર અડધર ખાવી છે. તાને ખાઈ જવી પડશે. આ કાલનો વાટકો એકર પડી મેલ્યો છે. મને લાગે છે આ ગોડાને ફરી જતો નહીં ગયો. લોકોને અહીંથી તો અડધર મંગાવે છે જે ખાવાની વસ્તુ છે આ તો લે ફાકી કાહેર. અને આવો ગોડા છે નો કરતો થઈ ગયો છે. આવી અડધર નહીં લીલી અડધર અને આવું છે તારે આવી હું તો ના ખવલ્યો ઓહો લીલી અડધર વળી સતી આવા આ લીલી જ છે કે હું આવી એમ તારા ફરી ગયું છે કોઈ મારો ફરી નહીં ગયો. હું કોઈ ગોડો નહીં મીસમ કોઈ અડધર નહીં ખાધી હોય હા તો હું ગોડો હું. તમે આવું ગોડા લાવ્યો તને. લીલી અડધર લઈને આવો લ્યો આવી તો હું નહીં ખાવ કદીએ આ કોઈ અડધર ખાવાની વસ્તુ છે અલે આ અડધર જ છે તને નહીં મરચું. લીલી અડધર છે તો ખાયો નકા નહીં ખાવું લીલી ખાવી છે ને હોવે એકદમ ગોડા જેવા છે શિખર જિંદગી શો કાઢી છે એ જ ખબર પડતી નહીં લે લઈને આવે હેર અમે લીલી અડધર આવું છે અડધર લીલી અડધર કીધી હતી મી તમને તે પાણી લીલી ના થઈ જાય. આવી લીલી અડધર નહીં પેલી ખાવાની અડધર અસલ આવે છે રે મેઠી મેઠી લાગે ઘડી ઘડી રે એટલે આ મૂરો ખાતો ગાજર ખાતો અને અડધર છે ને ખાઈ આવ્યો. પછલા ના એક દાડો ખાધી હતી એટલે લીલી અડધર નહીં લીલી અડધર નહીં અરે નહીં જ કહો છો કે લીલી અડધર ઓ બાબા રે મારી તારા ફરી જો એટલે તારા બાપાને ફેવરું છે તમારું અડધર ખાવી છે. સાપડો કરવા આવે છે કે મારી જો મને તારા લીધે ખાવાની જોઈ. અગર છકા નહીં પેલા છોકરાને મહી નાખશો પેલા હોટી મરી જાવ તો હારું તું. તાણે બુદ્ધિ છકા નહીં મારે શાંતિ થઈ જો. મંડ્યા સોચે ઓ અવતાર ખાલી ખોટો મરી જવાનો છે માર ખાઈ ખાઈને પાપાની જો કે લોક મુરા ખાય ગાજર ખાય અને ખાવી અરે છે. રવા દો કઈ ને રવા દો હું ખાવું છે ને એને મારે માર નહીં ખાતો પકડજો વટકો પકડો. અરે એવું છે અડધર છે અડધર નહીં અરે સચ કા અડધર અને પણ લીલી નહીં અડધર લીલી છે તારે અડધર પછી રવા દો કે પણ માર માર કર્યા વગર ખોટી તો તારો બાપો હજી કદી મૂરો પાડ્યો નહીં હારો અને આને અડધર ખાવી દે સકર ખાઈ ના દેવું. શાંતિ રાખ કે મરી જે માર ખાઈ લોકોને ખાઈ ઘેર આખી હાલ બધું અરે હખણા નહીં રહ્યું આખો દાડો હોટિયો લઈ લે બેહી જાય એક બાજુ શું કરવા આયા છો એકા સાપડું કરવા એટલે સાપરો અને અડધર હોપડી મને પણ અરે અર્ધન નહીં કેતો આ ચલી અડધર નું નામ લેને તો મુરા જેવો કઈ નાશો. પણ હોપળો તો ખરા આખો દાડો હું પેલા મારી મહી નાખવાનો છે કુહુ હું પેલી કેનાર ની પાર માંથી તાલે નટુભાઈ એ અમાર જગરામ તમારે શું આપવાના આવશે. હું છે ઝઘડામ ને હે તમાર ઘેર જઈને આવ્યો પણ દેખો ને ના તમે અરે મુયા હેતરમાં તો દોડે આવ્યો છું પેલા છોકરાને મારે લાલ કહી નાખ્યો બૈડો આમ પેલો કે મારે અડધર ખાવી છે સમ રોવો છો તે આ અડધર લઈ આયા જોજો આમાં અડધર લઈ આયા પેલો કે આ નહીં લીલી અરે ગોડા આવી અડધર ખવાય લે ભરતો તો ખાને ઓમ હેડમ પણ રામ અડધર નહીં રે તારો ઘૂઘરો પડો કર અરે રેડો માય ઘૂઘરો પડો કર ખાઈ જા પૈસા અડધર નહીં લે આવી નહીં એ તો હું શંકરદાની થી લાવ્યો તો હેરી અડધર ની વાત કરતો વળી આ છીએ વિદેશમાં છીએ અડધર આવી પાછી આ જમનામાં આવી આલી હતી પેલી જમના નો શું લાવ્યો તા છોકરો ચાલે લે. બકાવ છે તમારી ઈકણ હું આવ્યો તો કા જમનામાં મને આટલી અડધર આલી મેં આટલી પાછી અરે એ તો અડધર નથી લીલી અડધર નું શાક હતું એ તો એ તાણા ના કેતો હોય એને ખવડાવી દૂધી ઓવા અરે એ તો પેલા નિકુંજભાઈ ખરા ને આપણા ભાઈબંધ મારા ખાસ ભાઈબંધ નિકુંજભાઈ નકો ભાઈ તંત્રાલ વાળા હા એરા નકો ભાઈ ગામમાં બધા નકો ભાઈ કી પોપટ જેવું બોલે છે. હા વચ્ચાલ માણસ છે એ તો એક નંબર નહીં 2 નંબર નો માણસ છે. અરે ઈવડી તો વાત થાય નહીં
ઓળખોણ પડી અરે ઓળખોણ એટલે ચાંદનો ઓળખું છું ચાંદનો ઓળખું છું તું જાણો તો ને આવરો રોજ તને ગલ્લતથી ગોળીઓ લઈ આવતા મને ખબર હતા નકો કાકો ચશ્મા વાળા જોયું ને વીરા મેં ઓળખા હતા એટલે શું હતું ઈ વય ખરી ને વિસનગરમાં ઈવન આપણો સ્વાદ હોટલ ખરી ને ત્યાંથી હું જોતો મને કી લ્યો શંકરદા લઈ જજો લીલી હળદરનું શાક છે લઈ જો પાછો હું પૈસા આલી અને હળદરનું શાક લાવ્યું ઓર્ડર થી બનાવડાવ્યું તું તે લાવ્યો ઘેર ખવડાવ્યું વધ્યું તું તે આ મારા ઘેર થી પૈસા ના લ્યું હું પછલા પાન થઈને નીકળ્યો દેખાતો તો કે પીળું પેડો ખોઈ લાય એટલે કે ના અરે હળદર કેવા લઈ જા શાક જ આવે એટલે શંકરદા એવું મેઠું આવે ઓવા અને લડશો નહીં હું એ જ કહેવા આવ્યો છું તાણ તારે બાપા એટલું મસ્ત નતું ખબર છે ઓગળીઓ સાટી ખાઈ ગયો તો ઓગણીઓ સાથે ખાઈ ગયો તો તારા બાપા તો ખાડી તું આ કીધું તે રી નહીં આવતી ચિંતા કરશો નહીં હું એ જ કહેવા આવ્યો છું પછી આપણે શું કહેવા આવ્યા છે કહી દેજો વન આ શંકરદાનો બર્થડે છે એટલે શું કહેવાનું ઈકન જવાનું છે આપણે શંકરદા ખરા ને આજે બોમ્બનું ડબલું લાયા છે એટલે ફોડવાનો છે મગજ સગા તમે હોભળી રહ્યો કીએ શંકરદા આજે મારો જન્મ દિવસ છે એટલે મી ખરું ને તો સ્વાદમાં ઓર્ડર આલ્યો છે નકાભાઈ ને નિકુંજભાઈ ને આપણે નકાભાઈ ને ઓવા. કીધું છે કે અમારા ગામમાંથી અમે 10 જણા આવવાના છીએ અને મારા બર્થડે ની પાર્ટી ત્યાં કરવાની છે ત્યાં કણ આપણા લીલી હળદરનું શાક તુવેરના ટોઠા જેને જે ખાવું હોય આપણા તરફથી ફૂલ પેટ ખાવાનું છે જેટલું ખાવું એટલું ઓવા. જેટલું ખાવું એટલું ઓવા. વીરા ના હોય ને તો સાપડું તારે કઈ ના છેલે ખાઈ નહીં સાપડું પડી રહ્યું અડધર ખાઈને તો સાપડું કાલે હતા હા 12 વર્ષે હોટને પગવાડું છે હેડ, જવાનું હા. વાતના 100 વાગે આવી જજો ચોકડી હું વાટ જોઈ રહું છું અને સીધા જવાનું છે સ્વાદમાં નિકુંજભાઈ ના ત્યો આપણે નકો ભાઈ તો જોહો ને વિરામ તને ખુશ થઈ જશે એ નટુભાઈ એ તો એ આવજો પાછા આવવાનું છે હા, નટુભાઈ તમને કહું છું તમારે આવવાનું છે આપણે રાતી કશો જવાનું વાંધો છે, નહીં આપણે તૈયાર પછલા તને તો કહી દીધું છે ને કશો વાંધો નહીં, તું આપણે આવી જજે હા. અને બીજા આપણે 2-3 જણાને લેતા જઈશું કશો વાંધો કશો વાંધો આપણે નહીં. આગળ જતા હેડો હેડો હારું હેડો આવી જાવ ચાલ હો ઉતરો નટુ કાકા હેડો જલ્દી આવી જાવ શંકરદા હા આવી ગયું કાં દેખાતું નહીં જો વળજો પેલું બોર્ડ કીધે બાપા મારી વામો બોર્ડ જો વાથુરો આવ્યો છે મો મને એ શું ખબર પડે જો છે શંકરજો પેલી બાજુ ઓ રહ્યા શંકરદા આવા જાવ કી ઓ તો કશું દેખાતું નહીં તમે શંકરદા. ઓ બેઠો પેલી ગાડી અડાડશે તો વીમો પાકી જાય હમણાં બર્થડે કરતા કરતા મરણ તિથિ ઉજવવી પડશે હાલ હમણાં હેડો ભાઈ જવાનું હા આ નહીં દેખાતું આવડું મોટું બોર્ડ હું નામ લીધું તું મી બાદ હજી તો બોર્ડ નહીં તમે વાયા માણસ બતાવો વાયા જો પેલું બોર્ડ દેખાય છે ને સ્વાદ ભાજી પાઉં એન્ડ ચૂલા ઢોસા આપણા ખાસ જીગર જાન નિકુંજભાઈ બેહ્યા છે હજી તો લઈ પણ જાઓ શંકરદા મારે તો પેલા બળદોના પૂંછડા ઓપડ્યામાં જ જિંદગી ની છે આ ભાઈ જોડા ફૂલ લખ્યું છે પેલા નકો કાકો બહેરામ તે વમેલતા રહ્યા એ રેડ નકો ભાઈ હોય છે શું હા હા રે વાયો હો, હો, નકોભાઈ! ભાઈ આવો શંકરદા હા તમે જોવો તો કોઈ નાટક કરાવશે આજે સોબરું લાલ ચોર કઈ નાખ્યું તું આ તો શંકરદા આઈ ગયા હલ્દી એક દાડો તાકી લ્યો તો શંકરપાની થી તે લોહી પીયા તા મારું હા માર બાપાએ મારો તાણું એકણીઓ લઈને આયા છે હલ્દી એ નકોભાઈ, એ હું આવે છે આપણો ઓર્ડર કમ્પ્લીટ છે ને તમારો ઓર્ડર કમ્પ્લીટ શંકરદા બેજીએ તાણો ને આવો શંકરદા તો બેહવાનું હા. હલ્દીનો ઓર્ડર આલ્યો પછી તો વાતો કરીએ હા પહેલા જમવાનું કરો શંકરદા બસ ચાલો લઈ જાઓ નટુભાઈ આવો બેહો. વિરાટ નકોર તો જઈ પડે ને ભાઈ બેહો જેઠાલાલ બેહી તો બેહવાનું નહીં ભાઈ ના એકલા જોક પૈસલા ને નટિયા ને બધાને બેહાડી દીધા અને દેખાડો અને મેં ના દેખોડા ને બોલ અલે બેહવાનું તો કહું છું કે ભાઈ બેહો લ્યો હું તમારા માથા ઉપર બેહા આ સાફ કર્યાનું બેહો ભાઈ પેલવાલ દે બાપા અંગાથી લઈને આવ્યો તો વ્યવસ્થિત રાખવાનું આ ભાઈ બેહું બસ તમારે પાણનું એ નિરામ આપણે બે એકલા બેસ્યું એના ચાર બેઠ્યા હું હોય બેહું હવે ચલો બોલા આપણે કાયમથી બાપ બેટા ભેગા જ ખાઈએ છીએ કે હોય બેહો આવું છે આ અને મેનુ કહેવાય મેનુ મેલ મોણસ છારે એમ
મેન માણસ. ઓવો એ જ કે શંકરદા નિકુંજભાઈ આપણો આઈટમ બોલજો. આપણી આઈટમ આ બધી મને કઈ રીતે આપણું મેનુ અને આપણે આઈટમ નહીં. અરે ખાવાની આઈટમ કહું છું યાર, હું આપણે આઈટમ નહીં. આ વિરમવાળી આઈટમ ખરી હું હા ખરેલું જે આપણે બપોરે રહેવાના હતા તમે મને લીલી અડધર લાઈન મેલી હતી તો કામે લેતા એ બધું આવી જાવ જો નટુભાઈ આપણે જે આઈટમ ખાવાની છે ને ઓર્ડર આવ્યો છે ને એ તો પછી મંગાવીએ છીએ, પણ આ હોટલ ખરીને આપણા સ્વાદ ભાજી પાવ એન્ડ સ્પેશિયલ ચૂલા ઢોસા બરોબર. સ્પેશિયલ પેલા કાળિયાને પૂછે છે આપણો કોઈ પૂછે છે ના આપણે તો બધે છીએ ને. તારે તમને પૂછું જો ભાજી પાવ બનાવવું હોય કન, પછી ચાઇનીઝમાં કેટલી આઈટમ બનાવું, નૂડલ્સ, રાઈસ, ભેળ આ બધું બનાવું, સૂપ બનાવું, પછી પુલાવ બનાવું. એ હું આ વિરામ. એ શંકરદાન ખબર મને ના ખબર પડે મો વઘારેલા ભાત આવું ને એમાં અલગ. પેલી ઘેર ખીચડી નહીં ખાતા વંગારેલી. ગાડીએ માર બાપો બે જણા ખરા ને રોજ મરચું મેઠું નાખીને ખાઈએ છીએ આ તો બધું મસાલાથી ભરપૂર આવે, જોરદાર આઈટમ આવે, વઘારેલી ખીચડી ના આવે યાર. આપણે બનાવીએ છીએ જુદું કહેવાય વૈકણ્યો સ્પેશિયલ જુદું બને બધું ભાજી પાવ આવે બરાબર. બાકીને બધું ખાવાનું જ હોય અને છે. પછી આ હોટલ ખરીને સ્પેશિયલ ફેમસ છે આના માટે કહું, સ્વાદના સ્પેશિયલ ચૂલા ઢોસા બને છે હોય. એ શંકરદા મેઠી મેઠી વાતો કરીને હોય. ચોખા મેળવાની વાતો કરે છે અરે યાર દોકા નહીં, ઢોસા, ચૂલા ઢોસા. હાય શંકરદા બધી ખબર પડી બરોબર ના ખબર એમ પણ ધોકા મેલવાના બીજું કોઈ નહીં. આ બિલ આલવું પડતું એટલે કાઠું પડતું જાય. યાર ફોન લઈને આવ્યો તો ખવડાવતો પડશે જ કે. અરે પેલા કહેતા હતા કે મારું આજે બોમ્બનું ડબલું છે એટલે કે એનો અંગત બધા ખાવા વિરામ મેં ચૂલા ઢોસા ખાવાની આઈટમો હે, તમે કઈ વચ્ચે બંધ કરી કીધી. પેલા બાજુ. એટલે હું કોઈ ઘેરથી ધોકા ખાવા આવે છે વકાણીઓ એટલે આ યાર દોકા નહીં ઢોસા. અંકુરભાઈ લાવજો આપણે ઢોસા લાવો. ખબર પડે છે કે નહીં પડતી? એક તો એક પણ બે ગોડા છો. આવવાનો બર્થડે છે ત્યાં હોટલમાં ખાવા છો હતી. મફતનું ખાવું છે. મફતનું ખાવું ખોટું પાવર કર્યા કરીને બેસી દો. ઓયથી ઘેરથી જમવા લઈને આવ્યા છે તો ધોકા ખાવા લઈને ધોકા નહીં ઢોસા હે જો એ આરે ને મને ઢોસા કહેવાય. જો તમે ખાલી બાપા છ આઈટમ બેસી જજો બેસી જજો બેહો હાલો. તમારે દૂધ મંગાવો. હા અમારે તો બે જણા ચાલશે ચાલશે વિરામ. તમે તાર ધરાઈને ખોન, હું તો જુદું મંગાવીને ભૂસ્યો રહ્યો તો વધો નહીં આવે. અરે દુઃખો કહેવાય. આ સ્વાદ ખરી ને આપણા ઘરની હોટલ છે. ઘરની એટલે આપણા ફેમિલી રેસ્ટોરન્ટ જેવું જ છે, મજા જ છે. હોય આવું ને સ્વાદમાં ઢોસા ખાધા વગર હું કદી જતો નહીં. લ્યો બસ શંકરદા હું નામ હો સ્વાદ. અલ્યા ખાઈએ એટલે મોઢામાં હવાદ નહીં આવતો, હો હો એનું નામ સ્વાદ. ભાજી પાવનો ચૂલા ઢોસા વાળું ફેમસ છે અરે આઈ કરી. હો બાપા કઢી નહીં મગજ વગરનો, ચટણી સા રહી. આપણે ઘેર બે જણા ખીચડી ખાઈએ છીએ હોય જે હોય બોલ્યા આગળ ખાઈ સાચી જશે કરી વિરામ. દુનિયા જેટલા પહોંચી આજ ખબર પડી. આ હું તો એવું કહું છું શંકરદાનો બર્થડે સન છે પડી જજો બોલ્યા વગર હું તો કહું છું સ્વાદમાં હવાદમાં પાછો ના પડતો આજે. તમે કાઠા રહેજો ચિંતા કર્યા વગર ખો. હું તારા બાપો કદી પાછા પડ્યા છે ખાવામાં? આપણા જાલો ભાઈઓ કોઈ દર પાછા પડ્યા હતા ઝાલાબાનું નામ તો કદી નહીં જવા દો. મારું નામ તું ના જવા દેતો. આ લાડવા મૂકી દેતા અને આ તો ચૂલા ઢોસા છે પડી જો હું વાત કરું બાપા હું વાત કરું બત્રી પકવાન બાજુમાં રહી જાય એવા તો ચૂલા ઢોસા બનાવ્યા છે સાચી કરી વિરામ. આ સ્વાદમાં તો કોઈ હવાદ આવ્યો ના. પેલા નફો કાકો મને બૈડામાં ઢીબા મેલતા ને એના કટી દો અને હો ઘણો આનંદ થાવમાં અને પેલું આવ્યું થયું ઘેર તું કહેતો તો પેલું હલ્દી ને હા? એ તો પછી મંગાઈ છે પેલા આમાં બહુ હવાજ પડે છે કઈ આઈટમ બાકી મેળવી નહીં. બે રૂપિયા હાલવાનો છે. જગનમાં સ્વાદનું નામ લીધું ને ટેસ્ટ મારું, હે? થોડો ટેસ્ટ મારું. શંકરદા તમે તમારું અલગ કરો ના હોય તો આ બધું જોઈને મોઢામાં પાણી વળી ગયું છે, રબડાતું નહીં. લઈ લો ને, તમે લઈ લો હળો તાણ તમે પૈસા બાપા. ખર્ચો. વિરામ આવ્યો. ગબ્બર આવ્યો. બરફ નો ખોટો છે કોણ છે પેલો આપણે બપોરે ઉનાળામાં ખાધો તો એ રહ્યો સાચી કરી વિરામ. મોડો કે ના મોડો કોઈક નવું છે. હો આ ડોસો જ છે બોલ્યા કે જોતી યાર મારી આબરૂની પથારી ફેવડો છે. આ તો શું છે? તાણ કોના ચૂલા ઢોસા ભેગું કહેવાય બુદ્ધિ જેવું કોઈ પોકે છે કે નહીં એ વિરામ, ખાવાનું ચાલુ કરો. આ આ તો ગોડા કરવાના છો, ખાવા આયા છો. એ નટુભાઈ ગોડો ગોડો ના કરતા. ગોડા શું ખાવા આવીશું? કોઈને નહીં કીધું ગોડા તમે ખો પેલા. અમને બધી ખબર પડે છે
હું કેવું બધી ખબર પડે છે તાણ ઓને ચૂલા ડોસા કહેવાય હા. અને પીળી પીળી હવાઈ ને હલ્દી કહેવાય હા. તાણ નહીં ખબર પડતી બીજી હું ખબર પડે હા. બીજી શું ખબર પડે આપણે? આવશે એટલે ખબર પડશે હા ખાવું તો એટલે. કહી દઈએ છીએ આવું છે વીરા? મને ખબર નહીં પણ બાબા મજા આવે છે જે છે પણ અવાજ સારો છો પેલું મંચુરિયું કહું કહેતા હતા મંચુરિયન હા શંકરદાન પૂછો ગમે તે ચુરિયન જ ના હોય ઉઠાણ સારું લાગે છે ને ચાઇનીઝ આઈટમ કહેવાય અને મંચુરિયન કહેવાય શંકરદા સ્વાદમાં એક નંબરનો સ્વાદ આવે છે ઇન્ડિયન તોય ચાલે ટેસ્ટમાં બેસ્ટ એટલે સ્વાદ હા વાત બરોબર સાચી ને છે. તાણ પછી ચાલે આવું હિસ્ટોરી તો છે. શંકરદા જોજો મંડ્યા છે આડી ચીપલીઓ લઈને કદી જોને પાડ્યું જ ના હોય એમ કરે છે કા જેઠાલાલ જોજો ખાવા દે ને મફત તો ખાવામાં તો માર ફઈનો પડ્યો ને માર માસીનો છોકરો ને બધા હમણાં પૈસા આલવાના હોય ખબર પડે કને કીધું તમારે કને કીધું છે આમ કરે છે તેમ કરે છે ભાઈ પૈસા કરશો નહીં ખર્ચો મારા કરવાનો છે પણ શંકરદા હોય આવતું નહીં પેલી ડીશ ખેંચી લઈશું ટપ લઈને અરે તમારા માટે મંગાવું હું મંગાવું કયો કશું મગાવું નહીં એ તો અમે શકીન બે ત્રણ જેઠાલાલ હોય ખાવા આવશું શકીન લઈને જ આપવું કરશો છે નહીં. આ તો ખાલી મુખવાસ કર્યો છે અરે શંકરદા હું ખાવાનું છે તમે જોવા તો ચિંતા કરશો નહીં આ ખાલી મુખવાસ માં આવ્યું છે હલ્દી ખાવા ને જી એ શંકરદા પેલું પીળી પીળી આપણા જે અડધરની વાત હતી એ તો હજી પટી જ નહીં એ તો- ઝઘડો આના માટે કર્યો તો એ અમાર છે વીરા બચાલાલ મજા આવી ને અરે મજા આવી હજી હલ્દી આવશે શાંતિથી ખો ચિંતા કર્યા વગર શંકરદા આખા વિસનગરમાં ગમે ત્યાં બધાએ ખાધું પણ સ્વાદના ટેસ્ટ શેરી બધું એવું કેવું બાપા અવાજની તો વાત કરે જેવી જ નહીં પણ આ ધનતેરસથી ખાવાની મજા આવી હતી હો ઓનેથી ને સાચી વાત છે. વડા અને દંતાળી ના કહેવાય મફાજી તમાર મગજ સગત આ પબ્લિક હોભળો છો મારી ઇજ્જત ના તમે ભવાળા કરો છો ચીમચી કહેવાય અને ચમચી પણ આ વાટકામ કશું નહીં હજી આવો છો ચિંતા એ કરજો બાપા, નહીં. આવું હોય. એ શંકરદા, એ રહ્યો અબાજ લાવો પેલા પટી ગયું છે અમાર હઉ લાય જગ્યા તમારા માટે નહીં આ મારા માટે મંગાવ્યું આ સ્પેશિયલ ઓના માટે છે તમારે ખાવું હોય તો મંગાવો વિરામ શંકરદા કે હજી પેલું આવ્યું જ નહીં તું કહેતો તે જીવ શંકરદા પેલું કહેતા તે વિરમને માર્યો એ હલ્દી હા? ઓવો શાંતિ રાખો કે થોડી ધરપત રાખો કે આવે છે અલ્કેશભાઈ આપા દેજો હલ્દી આવી વિરામ આઈ જઈ તમે તાર ઉતાવળ ઉતાવળ આ એ કહેતો તો બાપા હું એ બેને પેલા લો ઓય ખાધું ને એટલે આખા ગામને ખાધું લ્યો વિરામ બાજરી રોટલો છે ને મોય? આવના હંગાથી જ મજા આવે પછલો મને હાલતો હતો ને તાણે જ મને ખબર પડી હતી મેક જ એવી મસ્ત આવતી હતી ને અને આ સ્વાદની મેક તો એના કરતી ડબલ આવે છે પાછી એક કામ કરજો એમાં ગોરે હે ને? વાતો પછી કરીએ છીએ ચાલુ કરો વાત સાચી કરી વિરામ ભગવાન ખાતા માતાજીને ખાતા વાતો ના થાય હઉ આપણા ચાલોબા છો કોઈ દાડો વાતો કરતા હતી નહીં ખાઈને પછી ઊંઘતા મારી વાત આપણો સાસ પીવાની છે અમે શંકરદા આટલો બધું ખાધું તો પણ સાસમાં હું જતું કરશે કશું વાંધો પી નહીં. લેવું અમાર ચાલોબા ખરા ને બરાબર નું ખાતા ને પતળામાં જઈને ઊંઘતા એ કશું છોડી એવા નહીં શંકરદા આજે મેળ આવ્યો છે કવશે ખાવામાં હાલ સાથે આવજો ભાઈ ભલી જો સાહેબ આવશે ને સાહેબ અને વસ્તુ એક કહી દઉં ઓય ડાયરેક્ટ આવશો ને ફરીથી તો નહીં મળે એટલે ફોન કરીને ઓર્ડર આલવો પડશે આ વસ્તુ માટે હલ્દી માટે તુવેર ટોઠા અને હલ્દી સ્પેશિયલ ઓર્ડર થી બનાવવામાં આવે છે આપણા સ્વાદમાં બરોબર એટલે મગજમાં ઘુસાડ દેજો પછી ડાયરેક્ટ નહીં જોઈને હોય આવી જાઓ તો ઢોસા ને બધું મળશે ચાઇનીઝ પાવભાજી ને બધું મળશે બાકી હલ્દી તો ઓર્ડર થી બનાવવી પડશે બાપા હળદર ખાવી હોય ને તો આપણે ખરો ને સ્પેશિયલ નંબર આલેલો છે એના ઉપર ફોન કરવો પડશે વિરામ અમે તો આ હોટલમાં શાણ આપું છું ખબર છે હા. તારું હગું થાય હા. અને તારો હારો ને બે મેં આવીએ ને હોય અને એક વખત આ ખવડાવે ને એટલે તું જો તો રાજી રાજી થઈને સોનામાં સુગંધ મળી જશે ના, ના, તમે- પાકું. પાકું ને? હા હા તમે મારા હારોમ બે જણા આવશો તો પણ મારે ઘેરથી આવશે એનું વાયુ કા નહીં લાવું હું હાલ ખાઈ લે પેલા ખાઈ લો ને વિરામ તાવડો કર્યા વના હારું નટુ કાકો બખાડો કરે છે આજે હલ્દી કેવા મને જઈને વળગી પડો દેતા અમે પછલાન ઘેર આ ખાધું તું એટલે છે રીતના ખાવું ખાલી ટેસ્ટ તો મારો જુઓ પેલા ટેસ્ટ રોટલો હંગાથી ખાઈ દો ખાલી કેવું લાગે છે અમારે પછી મને કયો આમ તો કાયદેસર બળી જેલી ખીચડી કરતી તો સારું થતા ના બળી જેલી ખીચડી તો શોય બાજુ હા વિરામ
આવી વસ્તુ તો જોઈ ખાધી નહીં, પહેલી વખત ખાધી છે. એમાં તો હું નહીં હોણો તો. સારું કર્યું તું, પહેલે તને ખવડાવી તે હું આજ આ ખાવા આવ્યો. કાયદેસર જો આયા આમ રોટલો વાળી દેવાનો આખો શીખવાડજો નકા પાછા આવડું ખાહે. વાળી જ કાઢો તમે તાર ચિંતા કર્યા વગર. વિરમ, મોહર મોહર ગોળના મોહરી નાખું મેં. વાળી ગયું હાઉ. આમાં હલ્દી ખરી ને હું હા. જો સ્પેશિયલ ચોખ્ખા જીની બનાવવામાં આવે પાછું. આ ઉપર તલો દેખાય ને હા. કદાચ જીમો આવે. ઓવા ઓવા આપણા દાદા તાર આટલું વર્ષ જીવ્યા ને એ ચોખ્ખું જી ખાઈને જ જીવ્યા છે. આમાં તમે તારે ઊંધું પાડી દેવો આમ ડીશે. હા ભાઈ પાડી દો. ઓ આમાં દબાઈ હા મોહરી ખો ઓમ કરીને ખો તમે તાર. ગોળો સરાઈ દઉં હો. હા. લેબુ લેબુ નાખવું હોય તો નાખવાનું, ના નાખવું હોય તો નહીં નાખવાનું. મને હલ્દી ખરી ને તો ઠંડ બે દાડા બહુ મજા આવી જાય. એટલે મંગાવશું પાછું. બા કાઢી નાખ્યા હો. આપણા દાલોબા કોઈ ભૂકા દાળ કાઢી નાખ્યા. દાલાબાને કોઈ દાળ હારમોની છે ના હોય તો હું તો કહું છું જેમ દાલોબા બરોબર નું ખાઈને તળાવમાં આડા પડ્યા હતા ને એમ આપણે ના હોય તો એક કામ કરો હજી થોડું ખાઈ લઈએ ના હોય તો દાબીન. આટલું બધું હારું હારું હોય ખાવાનું મરે છે વિરામ, તો હોય ખાટલા એ મળતા તો હશે કે. અમે પેલા નકા કાકાને બોલાવું. હા નકાભાઈ ને કે આમાં તો એક મોથોનું ગોતરું હાલો, ઊભા કોણ કરશે? નકા કાકા નટિયા એ નકા કાકા. વિરામ નકાભાઈ મજા આવી? અરે મજાની તો વાત છોડો તમે. આપણે મોચો મોચો ઊંઘવાનો ખરો. એ તો બધું ક્યારે જાય? હે ગાડી લઈને આવ્યા હો ને ભાઈ. હે? શંકરીઓ નહીં છે જ્યાં નટીઓ ને બધા. શિખર એ બધા હોય જ છે. તારા બાપાની એમ તાકાત નહીં આ ટેબલ ઉપરથી ઊભા થાય એમ. હો મજા આવી મફાજી? જબરી મજા આવી હો. કેસે આપણો દાલોબા ખાવા બેઠા ને કે 10 જણા ઊભા ખરે ને તાન તો ઊભા જ થાય. આ તારા બાપાની તાકાત નહીં તને ખુરશી ઉપરથી ઊભા થાય વિરમ. અમાર શંકરભાઈ મને ટોકો કરજો કે લઈ જાઓ ને ખાલી. શંકરદા, કાઠું તો પડશે હા વિરમ. હું શકે ના હોય તો નહીં હોય મોટો બતો. ઊંઘે એમ અલ્યા નહીં. ખાવાનું હાલે પછી મોચા તો ના હાલે હોય કણ. એટલે વીરા મારું ધોયા છો કે ખાવા આયા છો? હવે તો કાકા, વિનાગરમાં સ્વાદનું નામ સાંભળ્યું અને હવે ખાધું એટલે સ્વાદની ખબર પડી કે સ્વાદનું ખાવાનું કેવું હોય છે. અને હવાજમાં પેટ ભરાઈ ગયું છે. હવે ઊભા થવાય એવું નહીં. શંકરદાવાનું તાર ખવાઈ ગયું ઉભા કરો ઊભા નહીં થવા એવું હે ના. કરજે પૈસા પૈસા. જલસે પૈસા ઉભો કરકે વિરામને બોરા પડે ના. જબરી મજા આવી હો. અલ્યા ગોડા છો કે હું એમ નહીં ખાવાનું પારકું હતું, પેટ તો પારકું નતું કે. શંકરદા પેલી ખરી ને હલ્દી એટલી બધી મેઠી લાગી હતી ને તે કોઈ વાત જ નહીં કર્યા છે. જય માતાજી મિત્રો, ગાગ્રેટ યુવક મંડળ દ્વારા સંચાલિત સ્વાદ ભાજીપાઉ એન્ડ ચૂલા ઢોસા જે વિસનગરમાં આવેલું છે. એડ્રેસ છે રાજા કોમ્પ્લેક્સ બંસલ મોલની સામે ધરોઈ કોલોની વિસનગર, બરાબર. અને જે રીતે અમે અમારા બર્થડે પાર્ટીમાં હલ્દી અને તુવેર ટોઠાનો ઓર્ડર આપીને આપણો પ્રોગ્રામ કર્યો એ રીતે તમારે પણ આપવું હોય અને તમારે આવીને અહીંયા જમવા માટે ઓર્ડર આપવો હોય તો એક નંબર આપું છું. એ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરશો એટલે તમારો ઓર્ડર લઈ લેવામાં આવશે અને પછી તમે તમારા ટાઈમ પ્રમાણે અહીંયા આવી શકો છો, બરાબર. તો 99 આ નંબર ઉપર તમે ઓર્ડર આપી શકો છો. અને બીજું તો પાવભાજી, ચાઇનીઝ, ચૂલા ઢોસા અને બીજી બધી આઈટમો 365 દિવસ ચાલુ હોય છે. અને આ હલ્દી અને તુવર ટોઠા એ ખાલી શિયાળા પૂરતું હોય છે, બરોબર. જય માતાજી. જય માતાજી મિત્રો, આપ સર્વેને નમસ્કાર. આપને અમારી MRP 420ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.